જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ રાજકોટ ગુરુકુલની શાખા દ્વારા આયોજિત બ્રહ્મ મહોત્સવ જે 5 દિવસનું અહીં આયોજન કરવામાં આવ્યું છે, તો જેના ફીડબેક માટે આજે આપણે એક હરિભક્તો પાસે સવાલ માટે પ્રશ્નોત્તરી માટે જઈએ છીએ. તો આપણે હરિભક્તો છે એમને સિલેક્ટ કરી અને એમની પાસેથી આપણે દરેક વસ્તુનું અભિપ્રાય અનુભવ કેટલા દિવસનું છે તો આવો આપણે આજે હરિભક્તો પાસે જઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? બસ મજામાં છીએ. ક્યાંથી તમે આવો છો? હિંમતનગરથી આવ્યા છીએ. ઓકે, શું તમે આ શેના માટે અહીંયા આવ્યા છો? બસ બ્રહ્મ મહોત્સવનો મહાલાભ લેવા માટે આવ્યા છીએ. આ ગુરુકુલના પ્રાંગણની અંદર એન્ટર થયા ત્યારે તમને શું શું પ્રકારની અનુભૂતિ થાય છે? ગુરુકુલની વાત તો ખૂબ અનેરી છે. અહીંયા આવે એટલે જે સ્પંદનો છે, અહીંયાનું જે વાતાવરણ, ધાર્મિકમય વાતાવરણ છે, દિવ્યાતિ દિવ્ય અનુભૂતિ થાય છે. આપણા જે અહીંયા બ્રહ્મ મહોત્સવ દ્વારા આયોજન કરવામાં આવ્યા છે એમનાથી તમને સૌથી વધારે કયું આયોજન તમને ગમે છે? એના વિશે બે શબ્દો મને કહો. હા, સૌથી વધુ આયોજન તો એ છે કે મોટા સ્વામી જે આપણા પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી વારંવાર નાના જ્યારે જે એમને સમય મળતો હોય તો 15-15, 20-20 મિનિટ સતત કંઈક નવું ને નવું જાણવા મળતું હોય છે સ્વામી દ્વારા. તો સૌથી વધુ મજા તો સ્વામીને સાંભળવાની આવી રહી છે, મોટા સ્વામીને. બીજું તો ખાસ તો જ્યારે મહારાજ હતા એ વખતે વડતાલમાં જ્યારે નિષ્કુળાનંદ સ્વામી થ્રુ એક 12 બારણાઓ મહારાજે દર્શન આપ્યા તો હિંડોળો બનાવ્યો હતો. સંતોના સંકલ્પથી અહીંયા બી એવો આપણે હિંડોળો નજર સમક્ષ આપણે છે કે જ્યાં 12 હિંડોળોમાં મહારાજ ઝૂલી રહ્યા છે. અને પહેલીવાર કદાચ આ મોટા સ્વામીનું એક મોટું આયોજન છે અને ભવિષ્યમાં આના કરતાં બી મોટા આયોજનો થશે. હું રાજકોટ ગુરુકુલનો સ્ટુડન્ટ છું. આઈ સ્ટડી ઇન રાજકોટ ગુરુકુલ 1996, 97 અપ ટુ 98 અને મારું નામ છે રાકેશ દુધાત. પણ બ્રહ્મ મહોત્સવની અંદર કાલે જ્યારે હું આવ્યો અને મેં કાલનું જે દ્રશ્ય જોયું અને જે રીતે એટલા બધા ભક્તો બધા અહીંયા લીન થઈ અને ભગવાનમય આખું વાતાવરણ હતું અને ભગવાનનો આમ સાક્ષાત્કાર જેવી રીતે થતો હોય એવી રીતે આપણી વૃત્તિ પણ એની અંદર સ્થિર થઈ જતી હતી. એવો આખો માહોલ જોયો એટલે આ બ્રહ્મ મહોત્સવની અંદર આપણે બ્રહ્મ માહોલની અંદર જાણે હોય એવું અનુભૂતિ સાક્ષાત આપણને થતી હતી. એમ વર્લ્ડ વાઇડ શું બેનિફિટ છે? વર્લ્ડ વાઇડ તો જોઈએ તો આ જે સ્વામી છે પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીની સેવારીતિ ખાલી આ બ્રહ્મ મહોત્સવથી થઈ એવું નથી, પણ એ સિવાયના પણ આપણે જો દરેક કાર્ય ધર્મવલ્લભ સ્વામીના જો જોઈએ તો એ અજોડ છે. અને સ્વામીના હૃદયમાંથી જે કોઈ સ્ફૂર્ણા નીકળે છે એ અદ્ભુત હોય છે. અને આમ જોઈએ તો આપણે બધા માટે ઇતિહાસ છે કે ભગવાનની સેવા રીતિ આવી હોવી જોઈએ, કે જે આપણા શાસ્ત્રો અને વેદોચ્ચારની વિધિઓ સાથે જે ભગવાનની સેવા રીતિ થવી જોઈએ એનું આખું ઉદ્ભવ સ્થાન સ્વામીનું હૃદય છે. એટલે આજના દિવસે પણ એટલા લોકોને, એટલા જીવોને ભગવાન સુધી પહોંચાડવા માટે સીધો સાક્ષાત્કાર કરતું આજે આ બ્રહ્મ મહોત્સવનું જે આયોજન છે એ સ્વામીના હૃદયમાંથી જે નીકળ્યું છે એ અનેક જીવોને ભગવાન સુધી પહોંચાડશે. અને એ જ વસ્તુ આમ જોઈએ તો આખા વિશ્વની તમે જે મને વાત કરી તો વિશ્વની અંદર જ્યારે આ વિશ્વ આ વસ્તુને જોશે અને એને રિયલાઇઝ થશે કે હકીકતમાં આ હિન્દુ સંસ્કૃતિ જે આખું હતું આ વૈદિક સંસ્કૃતિ પ્રમાણે, બરાબર, સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે એની આ સ્વામીના હૃદયમાંથી જે સ્ફૂર્ણા નીકળી છે અને આજે બ્રહ્મ મહોત્સવ થઈ રહ્યો છે એ આજના દિવસે હું તો એવું કહીશ કે આજે બ્રહ્મ મહોત્સવ છે ને ઇટ વિલ બીકમ એ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ધ હિન્દુ રિલિજન. બ્રહ્મ મહોત્સવ થકી આપણને એવું લાગી રહ્યું છે કે આપણને ઇન રિયલ સેન્સ આપણે ભગવાન તરફ જઈ રહ્યા છીએ અને ભગવાનની મૂર્તિનો સીધો સાક્ષાત્કાર થતો હોય એટલું આપણને એ દેખાઈ રહ્યું છે. અને આ મહોત્સવની અંદર આવીને મને લાભ મળ્યો એના થકી હું ખરેખર ગુરુકુલનો ખૂબ ખૂબ આભારી છું કે આવા ગુરુકુલ પ્રાંગણની અંદર આજે આયોજન થઈ રહ્યું છે અને એનો હું સાક્ષી બન્યો. એનો મને ખૂબ જ આનંદ છે. મારા હૃદયને એના થકી બહુ શાંતિ મળી રહી છે. સારું, જય સ્વામિનારાયણ. અમે જેમ મેં કીધું એવી રીતે અમે સ્વામિનારાયણ ગુરુકુલના, સુરત ગુરુકુલના વિદ્યાર્થી છીએ અને લગભગ 25 વર્ષથી ગુરુકુલ સાથે સંકળાયેલા છીએ. અને સદભાગ્યે મહારાજની ઈચ્છાથી અમને આ ઉત્સવમાં યજમાન બનવામાં મહારાજે નિમિત્ત પણ બનાવીને એક સેવા અમને આપી છે. જ્યારે તમે અત્યારે આ બ્રહ્મ મહોત્સવ ચાલી રહ્યું છે ત્યારે ગુરુકુલના પ્રાંગણની અંદર તમે આવો છો ત્યારે તમને શું અનુભૂતિ થાય છે? એકદમ અત્યારની લેંગ્વેજમાં કહું તો વાઇબ્રન્ટ સ્પિરિચ્યુઅલ, એક વાઇબ્રન્ટ માહોલ. કારણ કે ગુરુકુલના જેટલા પણ એરિયાઝ છે દરેક ખૂણે કાંઈક ને કાંઈક ભક્તિમય આયોજનો ચાલી રહ્યા છે જે આપણને અભિભૂત કરનારા છે. આ બ્રહ્મોત્સવ નિમિત્તે તમે શું નિયમ ધારણ કર્યું છે? મેં પોતે ચાંદ્રાયણ અને નોમના દિવસે આખો દિવસ ઉપવાસ અને 1.25 લાખ મંત્ર જાપ.
આમ તો એકથી એક આયોજન ચડિયાતા છે, પણ સૌથી મુખ્ય આયોજન જે મારા હૃદયને જે સ્પર્શ્યું છે કે જે રોજ સાંજે અહીંયા નૃત્ય કીર્તન ભક્તિ ઉપર જે નૃત્ય થાય છે એ મને ખૂબ સ્પર્શ્યું છે, કારણ કે એમાં આત્મા અને શરીર સંગીતની સાથે ભગવાન સાથે ઓતપ્રોત થાય છે, જે એક નવીનતમ આયોજન છે જે મને સ્પર્શ્યું છે અને લોકોમાં અને ભક્તોમાં પણ ખૂબ જ લોકપ્રિય થયું છે એવું મને લાગે છે. મારું નામ છે ગોવિંદ ભાગેશ રામાણી. નગરયાત્રામાં સરસ મજાની કીર્તન ભક્તિ થાય છે. આટલા ભક્તો પ્રેમથી નાચતા, આટલા સંતો નાચતા હોય એ જોઈને ખૂબ આનંદ આવે છે. તમે છે કાકા 9 દિવસ જળપાન જે કર્યું છે એ સહેલી વાત તમને લાગે છે? હા, બહુ અમારા માટે બહુ સહેલી વાત છે. ખબર જ નથી પડતી, ક્યારે જમવાનું યાદ પણ નથી આવતું. બપોર થાય, સવાર થાય, સાંજ થાય, પણ જમવાનું છે એવું યાદ પણ નથી આવતું. સ્કૂલ સાથે 20 થી 22 વર્ષથી જોડાયેલો છું. હૃદયમાં અહીંયા આવે એટલે આપણો બધો ઠાક ઉતરી જાય છે અને આ આખું ભક્તિસભર આયોજન જોઈ અને દિલમાં ઉત્સાહ અને ઉમદા આવે છે. વિશેષ આપણે ભગવાન પ્રત્યેની જે કાંઈ ભક્તિ અંદરથી ભાવના જે છે એ મહારાજ પ્રત્યેની લાગણી અને સંતો પ્રત્યેની આત્મીયતા વધે છે. બ્રહ્મ મહોત્સવ ખરા અર્થમાં બ્રહ્મ મહોત્સવ છે. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની એક અધ્યાત્મથી ધબકતી જ્વાળાઓ આ ગુરુકુળ કેમ્પસની અંદર અનુભવાઈ રહી છે. 9 દિવસથી એવું લાગે છે કે ખરેખર બ્રહ્મરસની હેલી વર્તે છે. હાર્દિકભાઈ જેઠાભાઈ, ઉંમર 80 વર્ષ, ગુરુકુળની અંદર 35 વર્ષથી જોઈન થયેલો છું. સરસ. ગુરુકુળ સાથે 35 વર્ષથી હા. જોડાયા. આજે આપ પણ અત્યારે સંખ્યા 5200 જેટલે તો હરિભક્તો એક ટાણા કરે છે. 600 હરિભક્તો જે ઉપવાસ કરીને 9 દિવસ ઉપવાસ કરીને રહે છે અને 700 માણસો જે છે એ ફરાળ કરીને રહે છે. સામાન્ય રીતે તો જ્યારે ચાતુર્માસ આવે ત્યારે નિયમ ધારણ કરતા હોય, પણ અત્યારે મહારાજનો જન્મદિવસ આવે છે એટલે કલામની અંદર નોરતા ઉડતા હોય છે, એને બદલે અત્યારે 9 દિવસ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે એમ જાણી અને સ્વામીએ આ આયોજન કર્યું છે અને આ દિવસની અંદર આવો ઉત્સવ તૈયાર થાય. હું એકચ્યુઅલી ગુરુકુળનો વિદ્યાર્થી છું. રાજકોટથી સ્વામિનારાયણ ગુરુકુળ 70થી 74ની સાલમાં 1970થી 74માં અભ્યાસ કર્યો. તેમાં ભગવાનના પંથે જવા માટે ભગવાનનું જપ થાય છે, તપ થાય છે. જપમાં ભગવાનના અખંડ 4 જાતના યજ્ઞો ચાલે છે. સ્વામિનારાયણ નમસ્વાહા, મારુતિ યજ્ઞ ચાલે છે, ભક્ત ચિંતામણી યજ્ઞ ચાલે છે, વચનામૃતિ યજ્ઞ ચાલે છે. ધર્મ વલ્લભ સ્વામીજી છે, આજે અમે સ્ટુડન્ટથી જ સાથે હતા, સ્કૂલથી જ સાથે હતા, તો એમનું જીવન સ્કૂલથી ત્યારથી જ પરિવર્તન આવી ગયું છે. એમને આધ્યાત્મિક જો એ ભણ્યા હોત તો 100% ડૉક્ટર, એન્જિનિયર ફિક્સ જ હતું, પણ એ રસ્તો એમને કેન્સલ કરીને ભગવાનના માર્ગે ચાલ્યા તો હજારો લોકોના જે અંદરના દર્દ છે, દુઃખ છે, વેદના છે એ મિટાવીને શાંતિનો અનુભૂતિ કરાવે છે અને ભગવાનના માર્ગે હજારો યુવાનોને આગળ પ્રગતિ કરાવે છે. એટલે સ્વામીજીનું જીવન છે એ વર્તન છે, વર્તન એમનું જે વર્તન છે એ જ વાતો થાય છે. એટલે સ્વામીજીનું જીવન એકદમ સિમ્પલ, નોર્મલ, કોઈ ઠઠારો કહીને સિમ્પલ જીવન. અને જે લોકો યંગ જે સાધુ આવે છે, યંગ જનરેશનમાંથી સાધુ આવે છે, તે એમનું જીવન જોઈને જ આવે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજનો દિવસ એટલે કે રામનવમી સાથે સાથે હરિજયંતિ. તો ગુરુકુળની અંદર દરેક રામનવમીના દિવસે, હરિજયંતિના દિવસે અભિષેક મહારાજનો દૂધ દ્વારા કરવામાં આવે છે. તો સંતો આ આયોજનો કરે છે તો હરિભક્તો ઘણા દૂરથી જોડાતા હોય છે. તો તમે મને થોડા અભિપ્રાય આપશો કે આના અંદર શું લોકો શ્રદ્ધા લઈને આવતા હોય છે અને ક્યાંથી આવતા હોય છે? ભાવિકો પોતાના શારીરિક પ્રશ્નો હોય, કૌટુંબિક પ્રશ્નો હોય, આર્થિક પ્રશ્નો હોય, એવી જે કંઈ મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓમાંથી સમાધાન મેળવવા માટે ભગવાનને પ્રાર્થના રૂપે અભિષેક કરવા માટે આવતા હોય છે. જેમાં કોઈ 20 કિલોમીટર, 25 કિલોમીટર, 30 કિલોમીટર એટલે કે સુરત વેડ રોડથી કેટલાક ભક્તો કદાચ નવસારીથી પણ આવે છે, અંકલેશ્વરથી પણ આવે છે, કીમથી પણ આવે છે. આ હરિજયંતિએ વાપીથી પણ ભક્તો હાલીને આવ્યા છે. ત્યારે દરેક ભાવિકો પોતાની જે કાંઈ આવી મુશ્કેલીઓ છે એનાથી મુક્તિ મેળવવા માટે ભગવાનને પ્રાર્થના સ્વરૂપે અભિષેક કરે છે. કેટલાક ભાવિકો એવા છે કે જેને કોઈ શારીરિક કોઈ પ્રકારની મુશ્કેલીઓ હોવા છતાં પણ, જેમ પ્રહલાદજીએ ભગવાનની પાસે કશું માગ્યું નથી,
પણ ભગવાન પ્રસન્ન થાય એવી જ એક હૃદયમાં ભાવના છે. ત્યારે કેટલાક ભાવિકો એવા પણ આવે છે કે જે ભગવાનનો અભિષેક કરી અને કેવળ ભગવાનની પ્રસન્નતા માટે પોતાના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ સદ્ગુણો પાંગરે, પોતાના સંતાનોમાં, પોતાના કુટુંબ પરિવારની અંદર એ સંસ્કારો પાંગરે એવી ભાવનાથી પણ કેટલાક ભાવિકો અભિષેક કરવા માટે આવે છે. આજે 1 લાખ આસપાસ 3 વાગ્યાથી અભિષેક ચાલુ થયો છે. હાલ અત્યારે 8:30 પોણા 9 થયા છે. અભિષેક હજી ચાલુ છે, 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. 1 લાખ ઉપરાંત ભાવિક મહિલા પુરુષોએ આજે અભિષેકનો લાભ લીધો છે. કેવળ આ હરિજયંતી ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીના અંતરમાંથી સ્ફુરેલો એક સંકલ્પ કે પોતાના હૃદયનો જે ભાવ છે એ કેવળ આ 3-4 નિયમોની અંદર કંડારીને પોતાના આશરે આવેલા એવા જે મુમુક્ષુ ભક્તો છે એમને ભગવાન સન્મુખ કરવા માટે, ભગવાનમાં જોડવા માટે, ગુરુ મહારાજ જેવા સંતને રાજી કરવા માટે સ્વામીનો એક એવો સંકલ્પ છે કે દરેક ભક્તો 9 દિવસ સુધી કેવળ જળપાન અથવા તો લીંબુ શરબત પાન કરીને 9 દિવસ સુધી ઉપવાસ કરે. કોઈ ભક્તો ખાલી ફ્રૂટ લઈને 9 દિવસ ઉપવાસ કરે, કોઈ ભક્તો ફલાહાર કરીને 9 દિવસ સુધી ઉપવાસમાં જોડાય, કોઈ ભક્તો હરિચાંદ્રાયણ કરીને કહેતા જે જમવાનું હોય એના 3 કોળિયા નાનકડા બનાવી અને દિવસમાં એક જ વાર એ લેવાના, એવી રીતનું હરિચાંદ્રાયણ કરીને પણ કેટલાક ભાવિકો જોડાયેલા છે. કેટલાક ભાવિકો એકટાણા કરીને પણ આવી રીતે આ ઉત્સવની અંદર તપના સ્વરૂપમાં જોડાયેલા છે. કેટલાક ભક્તો જપ કરીને, સ્વામીનો સંકલ્પ જે છે રોજ 1008 જપ કરવાના, તો અંદાજે 11,000 આસપાસ ભક્તોએ આવું નિયમ લઈ અને રોજના માટે 1008 મંત્ર જાપ કરીને, જોકે જપ તો કેટલાક ભક્તોએ 20,000, 25,000, 30,000 સુધી એવી રીતે પણ કરેલા છે, પણ સહજ નિયમમાં આટલા બધા ભાવિકો જોડાયેલા છે. અને એક નિયમ સ્વામીએ આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એમને 250 વર્ષ આસપાસ થયા, છતાં સ્વામીના અંતરનો સંકલ્પ કે ભગવાન પ્રગટ થયા તો દરેક વ્યક્તિઓ ફક્ત 1 કલાકની અંદર ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ મનાવે છે. પણ આ વખતે કંઈક એવું કરીએ કે 9 દિવસ સુધી, જેમ માતાજીના આશ્રિતો 9 દિવસ સુધી સાધના કરે છે એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો 9 દિવસ સુધી આવી રીતની સાધના કરે. એ માટે લગભગ 4100 આસપાસ ફોર્મ ભરાયેલા છે કે દરેક ભાવિકો પોતાના ઘરે નાનકડું પારણિયું બાંધીને ભગવાનને પધરાવીને રોજ દિવસમાં 2 ટાઈમ ભગવાનને થાળ સહિત, પૂજન સહિત ઝુલાવતા હોય આવી રીતે 4100 આસપાસ પરિવારો આ નિયમની અંદર જોડાયેલા છે. દરેક નિયમોનો ટોટલ મેળવીએ તો લગભગ 21,000થી 22,000 જેટલા ભક્તો વિવિધ નિયમોમાં ભાગ લઈ અને આ આયોજનની અંદર જોડાયેલા છે. જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુરત દ્વારા આયોજિત આજે ભવ્ય બ્રહ્મ મહોત્સવ છે તેના એક ભાગરૂપે મહાવિષ્ણુ એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા કહેવાયેલા વચનામૃતોનું પદ્ય સાહિત્યમાં આલેખન કરીને તેમની એક કડી પર એક આહુતિઓ અપાય છે. તો આવો આપણે જાણીએ એક ભક્ત દ્વારા કે આ યજ્ઞની કેવી અનુભૂતિ છે અને શું એનો મહિમા છે. મારું નામ ઉમેશભાઈ પરસોત્તમભાઈ કથેરિયા છે. હું આજે યજ્ઞ છે મહાવિષ્ણુ યજ્ઞ, એ યજ્ઞમાં બેસીને હું એકદમ આનંદ અનુભવી છું. જે ગુરુ મહારાજ અને આપણા જે મોટા સ્વામી ધર્મવલ્લભ સ્વામી જેમને જે આ આયોજન કર્યું તો એમાં ખૂબ જ આનંદ અનુભવું છું. શ્રીજી મહારાજના 238મા જન્મદિવસ નિમિત્તે આ ચૈત્રી નવમીમાં આ વખતે પૂજ્ય પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ ખૂબ જ ભક્તિમય આયોજનો કરીને ઘરે ઘરે સુધી આ એક નવી થીમ પહોંચાડી છે, જેમાં જપ, તપ અને ઝૂલા, જેમાં સંતોએ લગભગ 5500 ઘરે પધરામણી કરી છે અને બધાએ ભક્તોએ, સ્ત્રી ભક્તોએ, પુરુષ ભક્તોએ બધાએ નિયમ ધારણ કરેલા છે, જેમાં ઉપવાસ છે, ફળાહાર છે, એકટાણા છે, ચાંદ્રાયણ છે વગેરે જેવા વ્રતથી શ્રીજી મહારાજને જેમ વ્રત બહુ વહાલું હતું એવી રીતે વ્રતથી ભગવાનની ભક્તિને આરાધના રૂપ કરીને આ ચૈત્રી નવમીનો ખરેખર સારા માધ્યમથી ઉજવાઈ રહ્યો છે. જય સ્વામિનારાયણ. બ્રહ્મ મહોત્સવ નિમિત્તે અવનવા આયોજનો છે, લાઈક હનુમાનજીનું પૂજન, યજ્ઞશાળા, મંત્રપેઠી, વચનામૃત, જનમંગલ, મહાવિષ્ણુ યાગ વગેરે વગેરે આયોજનો કરવામાં આવે છે. જ્યારે આયોજન નિમિત્તે આપણે થોડા હરિભક્તો પાસેથી અભિપ્રાય લેશું. તો આવો મિત્રો, અમારી સાથે આજે એક હરિભક્ત જોડાયેલા છે. સર, તમારો અભિપ્રાય તમે મને આપશો? ભગવાન સાથેનું ખૂબ નજીકપણું લાવવાનો આ બ્રહ્મ મહોત્સવનો પ્રયાસ છે. એક ભક્તિ આયોજનો છે કે અભિષેક કરીએ,
ધ્યાનમાં બેસીએ, ભક્તિ નૃત્યમાં બેસીએ તો પોતે લાઈ જ્યારે આ એક ભક્તિના અનુભવ કરે છે ત્યારે અહેસાસ એવો થાય કે બધું ભૂલાઈ જાય અને મન એકાગ્ર બની જાય, ભગવાનમય બની જાય. અને આ માટેના જે પવિત્ર દિલથી સ્વામીના જે સંકલ્પ છે અને એક આયોજનમાં સ્વામી પોતે સામેલ છે. સ્વામીનું જીવન એવું છે કે જોઈને જ આપણને શાંતિ થાય, અહેસાસ થાય અને ભક્તિ તરફ આપણે આપોઆપ ઢળી જઈએ. આવું સ્વામીનું જીવન. સંતો બ્રહ્મ મહોત્સવ કે કોઈ પણ આયોજન હોય, રાત અને દિવસ જોયા વિના શરીરનું પણ ભાન ભૂલીને સ્વામીની આજ્ઞા હોય અને દરેક સંતોનું એક જ તાન છે કે ભગવાન અને સંતોને રાજી કરવા. અને રાજી કરવા માટે એ પોતાનું શરીરનું પણ ભાન ભૂલી જાય છે. મોટાભાગના સંતો છે એ ઉપવાસી સંતો છે, કોઈ ફરાહાર કરે છે, કોઈ ફક્ત આખા દિવસના 3 કોડિયાનો ઉપવાસ કરે છે. આવા કઠિન વ્રતો કરવા છતાં પણ સવારમાં વહેલા 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી એક પ્રવૃત્તિમાં જોડાઈને હરિભક્તોને પ્રોત્સાહન આપીને હરિભક્તોને સંતોષ આપવા માટેનો ખૂબ પ્રયાસ કરે છે. અને સંતો અને ભગવાન રાજી થાય એવા આ દરેક સંતોના પ્રયાસ છે. અને સંતોનું જીવન પણ નિસ્પૃહી અને નિર્માની એવા દરેક સંતોના જીવન છે કે કદાચ ગુજરાત અને ભારતમાં પ્રથમ વખત એવો આ લાઇટ વિઝન શો હશે કે જ્યાં આ ભારતીય સંસ્કૃતિ, ભારતીય શિક્ષણ, ભારતીય પરંપરા, રાષ્ટ્રભાવના આ તમામ પાસાઓને ધ્યાનમાં લઈને બાળકોને ખરેખર કેવા પ્રકારનું એજ્યુકેશન આપવું જોઈએ, માતા પિતાની ફરજો, શાળાઓમાં કેવા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ. શાળાઓને પણ એક વિઝન મળે, માતા પિતાને વિઝન મળે, બાળકોને પણ વિઝન મળે. આ તમામને વિઝન મળે, સાથે એક આધ્યાત્મિકતા મળે. અત્યારના લેટેસ્ટમાં લેટેસ્ટ જે ટેકનોલોજી એનો પણ એને ખ્યાલ આવે કે ભારતનો ભવ્ય વારસો કેવો હતો અને આપણે આ વારસામાં જીવીએ છીએ તો આપણે ક્યાં વારસાને લઈ જવો એ પોતાને પ્રીતિથી થાય એવો દિવ્ય અને ભવ્ય આ લાઇટ વિઝન શો છે. આજે આપણે ધ્યાન મંદિરની અંદર છીએ તો અહીંયા હરિભક્તો વિવિધ પ્રકારના ધ્યાન કરતા હોય છે. તો આજે આપણે આપણી સાથે એક હરિભક્તો જોડાયેલા છે. આપણે ધ્યાનનો શું મહિમા છે આપણે એમની પાસેથી જાણશું. તો ધ્યાનમાં એક તો આ જે દિવ્ય બ્રહ્મોત્સવનું જે સ્વામીનું મોટા સ્વામીનું આયોજન છે, જે સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્યોત્સવને યુનિક રીતે અપ્રોચ કરવાની જે આખી સ્ટાઇલ છે એની અંદર બધા જ અંગોની પુષ્ટિ થાય અને એમાંય આ ધ્યાન છે એ તો આખી અલગ જ અનુભૂતિ થાય એવું છે. અને એ અનુભૂતિની અંદર પૂજ્ય યોગ દર્શન સ્વામીનું સહજાનંદ યોગા અને સહજાનંદ દ્વારા જે આસનને પ્રાણાયામનું ફોલોઅપ થતું હતું, પણ આ ધ્યાનની અનુભૂતિ તો પહેલી વખત કરવામાં મને અનુભવ પહેલી વાર. અને પર્સનલી હું જોઉં તો મારા અંગ પ્રમાણે આ ધ્યાન એક કંઈક અલગ જ અને યુનિક સ્ટાઇલ છે સ્વામીની, કે જે એક તો આ ફિઝિકલ વર્લ્ડથી અલગ જ એક આ દુનિયા બનાવી છે સ્વામીએ ફિઝિકલી. અને પછી એની અંદરથી જ્યારે સ્વામી સૂક્ષ્મ એક્સરસાઇઝથી લઈને પ્રાણાયામ કરાવે અને પ્રાણાયામમાં અલગ જ દુનિયામાં લઈ અને પોતાના દેહભાવમાંથી છોડીને આત્મભાવમાં લઈ જાય સ્વામી. અને આ જે આખું જે આયોજન છે એમાંય આ ધ્યાન છે, એ ધ્યાનની જે પૂજ્ય મોટા સ્વામી ધર્મલોક સ્વામીએ જે પૂજ્ય યોગ દર્શન સ્વામીને પ્રેરણા કરીને આખી જે સિસ્ટમ ડેવલપ કરેલી છે, તો એની અંદર મોટા સ્વામીનું જે આખું આશય છે, એનો જે પર્પસ છે, એ આ ધ્યાનથી એકદમ સોલ્વ થાય છે. કેમ કે નોર્મલ જે ઉત્સવ હોય તો એની અંદર જ્ઞાનને અંગરે જ્ઞાનથી આખી બહારની દુનિયાનો અનુભવ થાય અને સમજણ આવે. પણ જ્યારે આ ધ્યાનથી જ્યારે જોડાઈએ છીએ ત્યારે ડાયરેક્ટ ભગવાન સાથે તમે તન્મય થઈ જાઓ અને ડાયરેક્ટ ભગવાન સાથેનો સંબંધ જોડાઈ જાય ને એવી અનુભૂતિ આ સહજાનંદ ધ્યાનથી થાય છે. શ્રીજી મહારાજનું ધ્યાન કરવાથી અંદરમાં ઠંડક, શાંતિ અને બાહ્ય જે વિચારો છે, જે બધા ગાઢ સંકલ્પો છે, બધા વિશ્રાંતિ લઈ અને મહારાજ સાથે આપણે પ્રીતિ જોડાય છે, મહારાજ સાથે આપણું મન જોડાય છે, જેથી કરીને બીજા વિચારો બધા ઓછા થઈ જાય છે. બહુ ધ્યાનનું જે બહુ સરસ છે, જેથી કરીને માણસને ક્રોધ છે, બીજા વિચારો છે, બધા નાશ પામી અને ભગવાન તરફ પોતે વળે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે સાહેબ તમારું? જેનિલ દેસાઈ.
તમે કયા સિટીથી બિલોંગ કરો છો? અશ્વની કુમાર, સુરત. હા, અને કેટલા સમયથી આ ધ્યાનની અંદર જોડાયેલા છો? સમથિંગ 10 વર્ષ સમથિંગ. 10 વર્ષથી તમે આ ધ્યાનની અંદર જોડાયેલા છો. તો શું ધ્યાનનો શું મહિમા છે? ધ્યાનથી પહેલાં તો અમે ધ્યાનને એમ જ માનતા કે પરોઠી વાળીને બેસી જઈએ, ભગવાનનું નામ લઈએ એટલે ધ્યાન. પછી અમે સંતોના યોગમાં આવ્યા. પછી ગુરુકુળ સંસ્થાના યોગ સ્વામી છે, તો યોગ સ્વામી અમને ધ્યાનની થોડીક મહત્ત્વ સમજાવી અને ધ્યાન કઈ રીતના કરવું. ધ્યાન કરતાં પહેલાં તેમના 3 યોગ આવે, તો એ યોગ કઈ રીતના કરવા. પછી એમની વિશે સમજીને ધ્યાન કઈ રીતના કરવું એ સમજમાં આવ્યું. તો ધ્યાન કરવાથી એટલી મનમાં શાંતિ થાય છે. તો ગમે એટલા ટેન્શન હોય આપણને કે ગમે એટલું દુઃખ આવ્યું હોય તો બધું ભૂલીને બસ અંદર મનમાં શાંતિ, કંઈ બી મનમાં વિચાર નહીં. જેટલા ટાઈમ આપણે ધ્યાન ધરીએ એટલા ટાઈમ બસ મન એકદમ શાંત અને હળવું ફૂલ જેવું થઈ જાય. ગમે એટલા થાકી ગયા હોય, અહીંયા અમે આખો દિવસ સેવા કરીએ, પછી થાકી ગયા હોય તો ઘડીક 1 કલાક ખાલી ધ્યાન ધરીએ, આખા દિવસનો થાક બી ઉતરી જાય. એટલે ધ્યાનથી બહુ ફાયદા છે. જો પહેલું તો એવા સંતો અમને મળ્યા એ અમારા બહુ મોટા ભાગ છે, કારણ કે અમને જે નથી ખબર એ અમને સમજાવે છે, શીખડાવે છે. કોઈ બી સ્વાર્થ વગર અમને બધું સમજાવે છે. એટલે અમારા એમ તો મોટા ભાગ જ અમે માનીએ છીએ કે આવા સંતો અમને મળ્યા છે કે જે અમને, અને ગુરુકુલમાં આવું મોટું ધ્યાન મંદિર બનાવ્યું છે કે જે આવા જે માણસો છે કે તેને ધ્યાનની જરૂર છે, જે હરિભક્તો છે, તો અહીંયા આવીને તે ધ્યાન ધરે અને એના મનને શાંત કરે. જે સંસારના દુઃખમાંથી કે જે વધારે એમને અટવાળો હોય તો અહીંયા આવીને શાંત કરી શકે એમનું. એટલે ગુરુકુલનું ધ્યાન મંદિર બી એની માટે બહુ જ લાભકારક છે. જય સ્વામિનારાયણ. તો જ્યારે તમે ગુરુકુલની અંદર આવો છો ત્યારે તમને શું અનુભૂતિ થાય છે? કેવું લાગે છે તમને? શું લાગે છે? હવે બહુ થાય છે અને અક્ષરધામ અમને એમ થાય છે કે અમારું અક્ષરધામ જ અહીં ખડું છે એવું અનુભૂત થાય. તમે બ્રહ્મ મહોત્સવ જે થાય છે બરાબર, એના વિશે તમે શું નિયમ ધારણ કર્યું છે? હવે નિયમ ધારણ કર્યું છે અમે આ બધું અમારું આ મંડળ જ છે. અમારું મંડળ છે બધું. જેને કોઈ 3 કોળિયા લઈને એવું વ્રત લીધું છે, કોઈ ખાલી પાણી, કોઈ લીંબુ શરબત ખાલી પી લેવાનું, અને એ સિવાય નો કોઈ ફરાળ કરે, કોઈ ફ્રૂટનું, અને એ સિવાય નો રહે કે તો ચાલે બાકી 1 ટાણા. પણ અમારા જ્યારે અમે લોકો એન્ટર થાય છે ત્યારે અમને એક અલગ જાતની સ્પિરિચ્યુઅલ અનુભવ થાય છે. એનાથી એવું લાગે કે ભગવાન આપણી જોડે છે, હાજરાજુર છે, અને યુગ પુરુષનો જે એક વચન છે અને ભક્તો અધરોઅધર ઝીલે છે, એનાથી જ આ ભવ્ય બ્રહ્મોત્સવનું આયોજન થયું છે. એમ જો કે સ્વામીના એક વચન અને એક આયોજનો તો બહુ જ મૂલ્ય ઇમ્પોર્ટન્ટ અને વિચારીને કરેલા હોય છે. એટલે બધા વિચારો સુપર્બ, ફેન્ટાસ્ટિક અને અમને એન્જોયેબલ છે. પણ જે રાતે ધ્યાનનું અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમનું ને એ બધા આયોજન છે એ વધારે પ્રિય છે. લાઇટિંગ કાર્યક્રમ ને એ બધા તો 1.5-2 કલાક જેવા સુધી ચાલે છે, અને એ કાર્યક્રમ એકદમ વિશ્વ લેવલે અત્યારે અંકાતા હોય એવા સરસ કાર્યક્રમો જે મોટા સ્વામી આંકા છે એ હવે આગળ લઈ જાય અને એને વધારે સુપર વધારે બનાવે એવી અમારી ઈચ્છા છે. અને એ બી અત્યારે બહુ જ બધા પોપ્યુલર છે અને બધા લોકો ગુરુકુળમાં એને જોવા આવે છે. પ્રેમવતી મહિલા સંસ્કાર મંદિર છે, ત્યાંથી બહેનો પોતે જાતે થાળ બનાવે છે અને ભગવાનને ભોજન ધરાવે છે અને અન્નકોટોત્સવ કરે છે. એમાં ભગવાનને ભાવથી પોતે જાતે બનાવેલી વસ્તુ જ ભગવાનને પ્રેમથી, લાગણીથી અને હેતથી ધરાવે છે. આજે ગુરુકુલ દ્વારા આયોજિત આ બ્રહ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, તો થોડા આપણે મહિલાઓ તથા હરિભક્તો પાસેથી રિવ્યુ લેશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારો પરિચય મને આપશો તમે? મારું નામ છે કિંજલ રામાણી અને હું અહીંયા ધર્મનંદન ઝોન તરફથી કિશોરી મંડળની સંચાલક છું. તમે કેટલા સમયથી સંસ્થા સાથે જોડાયેલા છો? સંસ્થા સાથે 7-8 વર્ષથી જોડાયેલા. તમે જ્યારે આ ગુરુકુલની અંદર, પ્રાંગણની અંદર, ગેટની અંદર એન્ટર થાવ છો ત્યારે તમને શું અનુભૂતિ થાય છે? જ્યારે આ ગુરુકુલમાં કોઈ પણ, હું તો નહીં પરંતુ જે હરિભક્ત અહીંયા આવે છે અને આ બ્રહ્મ મહોત્સવના દર્શન કરે છે તો બધાને જ એક જ અનુભૂતિ થાય છે કે આ જ્યારે પહેલાંના ઋષિમુનિઓ હતા, આવા ગુરુકુલોની સ્થાપના થતી ત્યારે એ ભૂમિ ઉપર જ્યારે ભગવાન પ્રગટ જ્યારે બિરાજતા ત્યારે એ પ્રગટ ભગવાનની જે જ્યારે અનુભૂતિ થતી, નૈમિષારણ્ય ક્ષેત્ર જે કહેવાય છે બરાબર, એ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર જે મહારાજ, સંતો, ભક્તો, ઋષિમુનિઓ જે ભજન કરતા, જે સાધના કરતા, તપ કરતા, ભજન તપ બધું જ કરતા, એની જે અનુભૂતિ થતી હોય એ આ ગેટની અંદર આવે પછી બધે જ દિવ્યતા અને અનુભૂતિ, આમ અદ્ભુત અંદરથી અદ્ભુત અનુભૂતિ થતી હોય છે.
હૃદયથી તો જ્યારે આ અભિષેક મહાઅભિષેક જ્યારે થતો હોય છે હરિજયંતીએ, ત્યારે પૂજ્ય જોગી સ્વામીએ એક સંકલ્પ કરેલો કે જે અહીંયા કોઈ પદયાત્રીઓ આવે છે બરાબર, તો કોઈના હૃદયમાં મનોરથ એવા હોય કે ભાઈ મારા ઘરે પારણું બંધાય કે મારે આ રોગ છે કે એને લઈને અહીંયા ભગવાનનું અભિષેક કરીશ અને એની મનોકામના મહારાજ હરિકૃષ્ણ મહારાજ પ્રગટ છે અને એ પૂર્ણ કરે છે. એટલે હૃદયથી મહિને જ્યારે જ્યારે હરિજયંતી હોય છે ત્યારે પદયાત્રીઓ પોતે દંડવત કરતા આવે છે, માળા કરતા આવે છે અને સાથે સાથે ભજન તપ બધું કરતાં કરતાં જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે ભગવાન પાસે જ્યારે હૃદયથી જ્યારે અભિષેક દૂધની ધારાથી કરે ત્યારે હરિકૃષ્ણ મહારાજે જે ઘણા બધા પરચા પૂરે છે, ઘણાના ઘરે પારણિયા અત્યારે બંધાય છે અને દીકરાના જન્મય થાય છે અને ઘણાના રોગ મુક્ત પણ હરિભક્તોના ભગવાને કર્યા છે. એટલે એ જ મનોરથ પૂર્ણ કરવા માટે અને ભગવાનના દર્શન કરવા માટે પદયાત્રીઓ લાખો લોકો આ પદયાત્રામાં જોડાય. આ પ્રગટ ભગવાનની ઉપાસના કરવા માટે અત્યારે જોઈએ તો ચૈત્ર મહિનાના નવરાત્રાના માતાજીના જે ઉપાસના કરતા હોય છે તો એ માતાજીના કેવળ માતાજી માટે હોય છે. આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે જેને લઈ ને આ પૃથ્વીનો ઉપર આજે આ રામનવમીના દિવસે અવતરણ થયું છે. ત્યારે અમારા પૂજ્ય મોટા સ્વામી છે એની કેવળ ને કેવળ હૃદયની એક જ ભાવના છે કે આ પ્રગટ ભગવાન આ 9 દિવસ પછી મહારાજ જ્યારે જન્મ લે છે ત્યારે એ જન્મ કરતાં ત્યારે આ બધા જે ભજનની વ્યવસ્થા જે કરેલી છે એમાં કોઈ પણ જીવ આવશે અને ભગવાનનું આ દર્શન કરશે, યજ્ઞના દર્શન કરશે કે પછી મંત્રના કે ધૂનના કે આવા મહારાજે જે ઝૂલે છે એના દર્શન કરશે ને તો એ જીવનું કલ્યાણ થશે અને કલ્યાણ થઈને ભગવાનના ચરણે થશે. અને ખાલી સ્વામીનો એક જ આશય છે કે એની જે આરાધના, સાધના અને ઉપાસના એના હૃદયમાં પ્રગટે અને ભગવાન ઉન્મુખ થાય એના માટે આવા સરસ મજાના આયોજનો કર્યા છે. આજે આ સુરત ગુરુકુલ દ્વારા આયોજિત બ્રહ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બરાબર. આ પુરાણી શ્રી ધર્મવલ્લભ દાસજી સ્વામીના આયોજન દ્વારા એમના વિચાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો આ આયોજનની અંદર તમે અત્યારે વચનામૃત જનમંગલ મહાવિષ્ણુ યાગની અંદર તમે બેસેલા છો. તો અહીંયા યજ્ઞો દ્વારા હજારો લાખો આહુતિ દ્વારા અવનવા મંત્રો દ્વારા આહુતિ આપવામાં આવે છે. તો તમને શું અહીંયા ફીલ થાય છે? તમને શું આના અંદર અનુભૂતિ થાય છે? અમારે અહીં ભગવાનના હવન કરી દર્શન થાય, આત્માને શાંતિ થાય. અમને જ્યાં સેવામાં મૂકે અમે બધા 25 વર્ષથી જોડાયેલા છીએ અને જ્યાં અમને આજ્ઞા થાય ત્યાં અમે જોડાઈ જઈએ છીએ. આ મહોત્સવમાં આજે તમારી શું સેવા છે? આજે તો અમારી અભિષેકમાં સેવા છે. આજે તમારી અભિષેકમાં સેવા છે. શું શું તમારે અભિષેકમાં મેનેજ કરવાનું હોય છે? અભિષેક કરાવવાનો હોય, પછી લાઈન કરાવવાની, દૂધ ગળવાનું હોય, એ બધી સેવા હોય, શરબત હોય, પ્રસાદ બધાને વેચવાનો હોય. જ્યારે તમે આજે આ બ્રહ્મ મહોત્સવ છે ત્યારે ગેટની અંદર આવો છો ત્યારે તમને શું અનુભવ થાય છે? અમને તો અનુભૂતિ એવી થાય છે કે અંદર આવી એટલે અમને એવી અનુભૂતિ થાય કે અમને તો બસ મહારાજના ચરણમાં અક્ષરધામ સુધી અમે પહોંચી ગયા. અમને એવી જ અનુભૂતિ થાય કારણ કે અમે 4 ધામ યાત્રા કરી પણ જ્યાં જે સુખ નથી મળ્યું એ સુખ અમને અહીંયા પ્રાપ્તિ થઈ છે. નીલકંઠ વ્રત છે, કોઈ પાણી પીને જલપાન કરીને વ્રત કરે છે, કોઈ શરબત લે છે, કોઈ ખાલી ફ્રૂટ લે છે, કોઈ ફરાળ લે છે, કોઈ એકટાણા પણ કરે છે. એમાં બધાને આનંદ આવે, કોઈ ચાંદ્રાયણ કરે, બધાને એટલો આનંદ છે કોઈને ખબર નથી પડતી કે આ ઉપવાસ કેવી રીતે થાય છે. એટલો મોટા સ્વામીનો પ્રતાપ અને આ મહારાજનો પ્રતાપ કે કોઈને કાંઈ જરી કે શરીરમાં કોઈ તકલીફ નથી, કોઈને ખામી નથી. પ્રગટ મહારાજ બિરાજે છે હૃદય, ઘરે ઘરે બધા પારણિયા માંડીને પોતપોતાની ઘરે ઝુલાવે છે. શ્રદ્ધા તો જો આ લોકનું માગીએ તો આ લોકનું પણ મળે છે અને ભગવાનનું ચરણ માગીએ તો એ પણ મળે છે. જે માગીએ એ બધું મળે છે. પણ આપણે તો ભગવાનના એકાંતિક સંતનો પ્રસંગ થઈ ગયો છે એટલે આપણે તો માગીને ભગવાનનું ચરણ સુધી પહોંચવાનું માગી છે. આ લોકનું કાંઈ માગતા નથી અને મહારાજ રાજી થાય ને સંતો રાજી થાય. એ જ શ્રદ્ધા તો આવડા મોટા પ્રગટ મહારાજ છે અને એનો વિશ્વાસ હૃદયમાં બેસી ગયો હોય એટલે ગમે ત્યાંથી આવવું હોય તો પહોંચી શકે. માં હોય પોતાનો બાળક ગમે ત્યાં હોય તો શોધી લે છે કે નહીં, એમ મુક્ષ જીવ હોય ગમે ત્યાંથી એને ગોતીને અહીંયા મહારાજના ચરણ સુધી પહોંચી જાય છે હરિજયંતીના માધ્યમથી અને એના સંકલ્પ બધા મહારાજ પૂરા કરે. અમે તો જો 25 વર્ષથી જોડાઈ ગયેલા, અમને તો બધું જે આયોજન આપે ને સ્વામી એ અમે ખોળો પાથરીને સ્વીકાર કરી લઈએ છીએ ને એમાં જોડાઈ જઈએ છીએ. અમને બધું ગમે જ છે કારણ કે અહીંયા જે છે એ બીજે ક્યાંય બહાર જોવા મળતું નથી. અલૌકિક ને દિવ્ય છે એટલે અમને એમ નહીં કે આ ગમે ના નથી ગમતું એવું હજી સુધી 25 વર્ષમાં એવો અહેસાસ ક્યારે પણ થયો નથી અમને.